નમસ્કાર. આજે પ્રવચનમાં એક પ્રસંગથી વાત ચાલુ કરું છું. ભારતમાં પ્રથમ પ્રવાસી તરીકે ચીનના યાત્રિક હતા જેનું નામ હતું ફાઇયાન. આ ફાઇયાન વિશે તમે મોટી યાત્રા કરવા માટે જાઓ તો ગૌતમ સ્વામીની એક સ્થલી આવે છે. ત્યાં કને પુરાતત્વ ખાતાવાળા દ્વારા એક સ્મૃતિ મહેલ રહેલો છે, મતલબ કે એક મકાન રહેલો છે જ્યાં કને આવા યાત્રિકોએ બૌદ્ધ ધર્મનું સાહિત્ય કઈ રીતે ફેલાવ્યું અને કઈ રીતે એનો લોકો સમક્ષ ઉપયોગ કર્યો એ બાબતમાં ત્યાં કને બધી સ્મૃતિઓ છે. ઐતિહાસિક સ્થાન રહેલો છે. તો ભારતમાં પ્રથમ પ્રવાસી ચીનના યાત્રી ફાઇયાન હતા. જ્યારે એમણે ભારતનો પ્રવાસ ચાલુ કર્યો તો એમણે પ્રવાસ વૃત્તાંત લખવાનું ચાલુ કર્યું. ભારતનું પ્રવાસ વર્ણન. ઘણા લોકોને પ્રવાસ વર્ણન વાંચવામાં બહુ રસ રહેલો હોય. આપણા જૈન ધર્મના એક સાધુ જ્યારે પાકિસ્તાન એકદમ ખુલ્લો રહેલો હતો અને અવર જવર રહેલી હતી જૈનોની, ત્યારે એક જૈન સંત આ પાકિસ્તાનથી લઈ કરી અને પૂરા ભારતમાં અને કચ્છમાં પણ એમણે પ્રવાસ ખેડેલો હતો. એ સમયમાં વર્ષો પહેલાં એમણે ગુજરાતની કેવી તાસી રહેલી છે, કચ્છની કેવી તાસી રહેલી છે, મારી સિંધ યાત્રા, આ મારી સિંધ યાત્રા નામનું પુસ્તક એમણે વર્ષો પહેલાં લખેલું. તો એ રીતે આ ફાઇયાને પ્રવાસ વર્ણન લખવાનું ચાલુ કર્યું. એમાં ભારતમાં એ પહેલી વખત આવ્યા છે. ચીન યાત્રી તરીકે એ પ્રથમ રહેલા છે. પ્રવાસ વર્ણન ઘણાને લખવામાં પણ ઇન્ટરેસ્ટ હોય. અમે હમણાં 6 ભાગ પ્રવાસ વર્ણનના લખ્યા છે. કચ્છથી લઈ કરી કાશ્મીર, કચ્છથી લઈ કરી કન્યાકુમારી. હેડિંગ અમે આપ્યું છે વિહારનો વૈભવ. ભાગ 1, 2 ભાગ, 3, 4, 5 ભાગ પ્રકાશિત થઈ ગયા છે. 6થો અને 7મો અત્યારે પ્રકાશન તરફ જઈ રહ્યો છે. મને પણ પ્રવાસ વર્ણનમાં લખવામાં વાંચવામાં જરા ઇન્ટરેસ્ટ ખરો. અમે પહેલાં સોરઠ યાત્રા કરી હતી તો એ પણ એક પ્રવાસ વર્ણન લખ્યું હતું, અમારી સોરઠ યાત્રા. એ પછી અમે કચ્છમાં પશ્ચિમ કચ્છની યાત્રા, એ પશ્ચિમ કચ્છની યાત્રા નામનું પણ એક લખાણ ચાલુ કર્યું હતું, જે લખપત અને ભુજથી લઈ કરી અમે જે ગામડાઓમાં વિચરણ કર્યું જ્યાં કને જૈનોની વસ્તી બિલકુલ ન હતી, તે ગામડાઓમાં કેવું રહ્યું એનું વર્ણન લખવામાં ઇન્ટરેસ્ટ છે એટલે લખ્યું. તો આ રીતે આ ફાઇયાને એણે પ્રવાસ વર્ણન લખવાનું ચાલુ કર્યું. અને એમાં ભારતની શું તાસી રહેલી છે, ભારતીય રાજકીય પરિસ્થિતિ કેવી રહેલી છે, ભારતીય ધાર્મિક પરિસ્થિતિ કેવી છે, ભારતીય સામાજિક પરિસ્થિતિ કેવી રહેલી છે, એ બધાનો અભ્યાસ કરતાં એ બધી વસ્તુનું નિરીક્ષણ કરતાં એ પોતાના પ્રવાસ વર્ણનમાં લખે છે. રાજકીય પરિસ્થિતિ,
ધાર્મિક પરિસ્થિતિ, સામાજિક પરિસ્થિતિ, આ બધું વર્ણન લખતા એણે સર્વપ્રથમ ભારત માટે શું અભિપ્રાય આપ્યો છે એ આપણે જરાક વિચારીએ. પ્રવાસ વર્ણનમાં એમણે જણાવ્યું, જે રીતે એમને અનુભવ થયો તે રીતે, કારણ કે દરેક લોકોને અલગ અલગ અનુભવ થતા હોય અને એમાં પણ આપણા માનસિક વિચારો કેવા રહેલા છે એ આધારિત પણ ઘણી વખત આપણને અનુભવો થતા હોય. તો એણે અનુભવમાં સર્વપ્રથમ લખ્યું કે ભારત એક એવો પ્રદેશ રહેલો છે કે ભારતની જે પ્રજા છે શાંતિપ્રિય રહેલી છે. એણે પહેલી આ વાત નોંધી કે ભારતની પ્રજા શાંતિપ્રિય રહેલી છે. આ પ્રવાસ વર્ણન ક્યારે લખાયું? ઈસવીસન લગભગ 337 અને 422ની વચ્ચે લખાયેલું છે. એટલે કેટલા વર્ષ થયા હશે? ઘણા વર્ષ થઈ ગયા. હા, 300 ઈસવીસન 337 અને 422ની વચ્ચે લખાયેલો આ પ્રવાસ વર્ણન છે. એ સમયમાં ભારતની પરિસ્થિતિ કેવી હતી? તો પહેલી વાત એણે શું લખી કે ભારતની પ્રજા છે એ એકદમ શાંતિપ્રિય રહેલી છે. બીજા નંબરમાં એને અનુભવ થયો તે રીતે એણે લખ્યું કે ભારતમાં ભારતીય લોકો સમૃદ્ધ રહેલા છે. આવી નોંધ કરી એણે કે ભારતીય લોકો સમૃદ્ધ રહેલા છે. ભાગ્યશાળીઓ કેવલ પૈસાની દ્રષ્ટિએ નથી લખ્યું એણે. ઘણી વખત ઘણા લોકોની પાસે પૈસા ઓછા રહેલા હોય તે છતાં એ સમૃદ્ધ દેખાય આપણને, અને ઘણા લોકોની પાસે ઘણા પૈસા હોય તોય પણ સમૃદ્ધ ન દેખાય. તો એણે આ બીજી વાત નોંધી કે ભારતમાં સમૃદ્ધિ છે. ત્રીજા નંબરમાં એણે લખ્યું કે ભારતીય લોકો સંતોષી છે. શાંતિ, સમૃદ્ધિ અને સંતોષી, આ 3 વાતની એણે નોંધ લખી. ત્યાર પછી એને લાગ્યું કે ભારતમાં ઝઘડા નથી. એમ કહેવાય છે કે તે સમયમાં ભારતમાં લોકો ભાગ્યે જ ન્યાય કચેરીમાં જતા, ભાગ્યે જ. આવી ભારતની પરિસ્થિતિ હતી. આ ફાહિયાન યાત્રિકને ક્યારે પણ પ્રવાસમાં ન ચોર મળ્યા, ન ગુંડા મળ્યા, ન લૂંટારા મળ્યા. એટલે એને ભારત બહુ સારો લાગ્યો, ભારત બહુ એને ગમ્યો, અને એને લાગ્યું કે ભારત છે એ ખરેખર સુરાજ્ય છે. એને સુરાજ્ય જેવું ભારત લાગ્યું. અને એ પછી એ ભારતમાં ભ્રમણ કરે છે. ભાગ્યશાળીઓ, આની પણ એક મજા રહેલી છે, શાંતિથી ભ્રમણ કરવાનું. તમને ઘણી વખત એમ લાગતા હશે કે જૈન સાધુઓ બિચારા દુઃખી થાય છે, પણ હકીકતમાં જૈન સાધુઓ બિચારા દુઃખી નથી થતા. એ ગામડે જાય છે ત્યારે એમને ઘણું બધું મળે છે. અજાણ્યા પ્રદેશમાં જાય છે ત્યારે પણ એમને ઘણું બધું મળે છે. અને વિચારો નેરો માઇન્ડ હોય ને તો સંસ્કૃતમાં પણ એક શ્લોક રહેલો છે કે માણસ જ્યારે યાત્રા કરે, ઘણું બધું ફરે, ત્યારે એનો માઇન્ડ જે સંકુચિત રહેલો હોય એ શું થઈ જાય? કારણ કે અનેક લોકોના સંપર્કમાં આપણે આવીએ, અને અનેક લોકોના સંપર્કમાં આવવાને કારણે આપણને ઘણા લોકોના વિચાર મળે, ભિન્ન વિચાર મળે. આ ભિન્ન વિચારને કારણે આપણા મનમાં કોઈ પણ જાતની સંકુચિતતા રહેલી હોય એ બધી સંકુચિતતા પ્રવાસને કારણે, યાત્રાને કારણે ઓછી થતી હોય છે. ભાગ્યશાળીઓ, આપણે ઝડપથી યાત્રા કરીએ ને ફટાફટ એમાં મજા ન હોય. એમાં શું આપણને અનુભવ મળે? આ તીર્થે આપણે ગયા, ફલાણા તીર્થે ગયા, ઢીકણા તીર્થે ગયા, એટલી શાંતિ ન હોય. અને એમાં પણ ઘણા લોકો છે ને એ સગવડ જુએ કે અતિથિ ગૃહમાં સગવડ કેવી છે, પંખા છે કે નહીં, એસી છે કે નહીં, ભોજનશાળા બરાબર છે કે નહીં. આ બધું જોયા પછી માણસ ઘણી વખત પ્રવાસની જે મોજ માણવાની હોય એ પ્રવાસની મોજ માણી ન શકે. પણ પ્રવાસની પણ એક મોજ છે. ફરે છે ચરે, આપણી કચ્છીમાં કહેવત છે, ફરે છે ચરે, જે બંધ્યો ભૂખ મરે. જે માણસ ભ્રમણ કરતો હોય, આ ભ્રમણ છે ને એ પણ એક સરસ મજાનો એક મોકો છે. અમને તો ખરેખર આ 14 વર્ષ 15 વર્ષ એક ચાન્સ મળ્યો ભ્રમણ કરવાનો,
અત્યારે અમે એ 14-5 વર્ષના પ્રસંગો યાદ કરીએ ને ત્યારે અમને સ્વપ્ન લાગે કે આ બધું અમે કયા સ્થળે ગયા હતા, ત્યાં કોણે સગવડ કરાવી, કયા આપણા પરિચિત લોકો રહેલા હતા. પણ એ જે મોજ હતી એ મોજ એકદમ સુંદર રહેલી હતી કે જે આપણને આજીવન સંસ્મરણમાં રહી જાય. અમે જ્યારે કન્યાકુમારી નજીકમાં પહોંચ્યા ત્યારે એક સંઘ નીકળ્યો હતો અજૈનોનો. અમે પણ એક કોક એવા દેવસ્થાન રહેલા હતા ત્યાં ઉતર્યા અને એ લોકો પણ ત્યાં જ ઉતર્યા. ત્યાં મંડપ તો કાંઈ હોય નહીં, બીજી સગવડ પણ હોય નહીં, રૂમ મળે કે ન પણ મળે, તો અમે બધા ખુલ્લામાં હતા, એ લોકો પણ ખુલ્લામાં હતા. તો અમારે ત્યાં રસોઈયા હતા, એ રોટલી બોટલી બધી બનાવતા હતા. અને કન્યાકુમારી બાજુ સાઉથમાં રોટલીનો ચલણ નહીવત છે. ત્યાં તો ઢોસા હોય, ઇડલી હોય, આવું એ હોય બધું. તો અમારા પેલો માણસ છે રસોઈયો, એ રોટલી વણતો હતો, તો લોકો જવા માટે આવ્યા. પછી એમની ભાષામાં એમણે વાત કરી. પછી મારા શ્રીને કીધું કે આ રોટલી અમને ખાવી છે. તો અમે કીધું કે તમારું જે ભોજન છે એ અમને આપો, અમારું ભોજન તમે લ્યો. તો એ લોકોએ કાંઈ કાંદા કે બટેટા કે કાંઈ નાખ્યા ન હતા, કારણ કે યાત્રા કરવા નીકળ્યા હતા. તો ધાર્મિક યાત્રિક હોવાને નાતે એ સાદું ભોજન બનાવ્યું હતું. શું બનાવ્યું હતું? રસમ ભાત બનાવ્યા હતા. તો અમે રસમ ભાત લીધા અને રોટલીઓ એમને આપી. એ પણ ટેસ્ટથી ખાધું અને અમે પણ એમના રસમ ભાત ટેસ્ટથી ખાધા. આ એક સંસ્મરણ અમારો છે. પણ અમને જે ફીલ થયો હતો એ ફીલ તમારી સામે શબ્દોમાં રજૂ ન કરી શકીએ. એ લોકો એટલી લાગણી બતાવી, જૈન સાધુ તરીકે નહીં પણ એવી લોકોએ લાગણી બતાવી કે છેવટ સુધી જ્યારે બસમાં બેઠા ત્યારે પણ હાથ બધા લોકો આમ કરવા લાગ્યા. તો આ બધા સંસ્મરણો આપણે યાદ કરીએ અને મોજ માણીએ. પ્રવાસ વર્ણન ખૂબ જ સુંદર. ક્યારેક તો ઘણા લોકો છે વિહારનો વૈભવ વાંચે, જૈન અજૈન, ત્યારે અમને એનો પ્રતિસાદ આપે કે મહારાજ શ્રી, જ્યારે અમે આ પુસ્તક વાંચીએ છીએ ત્યારે અમને એમ લાગે છે કે અમે તમારી સાથે વિહારમાં જોડાયેલા છીએ. તમે આ ઠેકાણે ઉતર્યા, ફલાણા ઠેકાણે ઉતર્યા, ઢીકણા ઠેકાણે ઉતર્યા. તો આ ફાહિયાન એને એટલી ખબર પડી કે ભારતીય લોકો છે ન્યાય કચેરીમાં ભાગે જાય છે. એટલે મતલબ એનો શું થયો કે ભારતમાં ઝઘડા નથી, શાંતિ છે, સમૃદ્ધ લોકો રહેલા છે, શાંતિના ચાહક રહેલા છે. પણ ફરતા એ ન્યાય કચેરીમાં પહોંચ્યા. ફાહિયાન વિચારે છે કે હું એક વખત ન્યાય કચેરીની પણ મુલાકાત લઉં. બહારથી તો મને ખબર પડી કે લોકો ભાગે જ ન્યાય કચેરીમાં જાય છે, પણ ન્યાય કચેરીમાં ગયા પછી ત્યાં શું થાય છે એ પણ જોઉં. તો એ ન્યાય કચેરીમાં પહોંચ્યો. ન્યાય કચેરીમાં પહોંચ્યા પછી ત્યાં કને એક ઝઘડો આવ્યો હતો. ફાહિયાન વિચારે છે કે આટલો ભારત હું ફર્યો, ઝઘડાનું નામો નિશાન નથી, અને અહીંયા ન્યાય કચેરીમાં ઝઘડો આવ્યો છે. ઝઘડો આવ્યો છે એટલે સમજો, કોઈક વિવાદ આવ્યો છે. ફાહિયાન વિચારે છે કે લોકો આટલા શાંત છે, લોકો શાંતિના ઈચ્છુક રહેલા છે, તો આ ઝઘડો શેનો? ભાગ્યશાળીઓ બહુ મીઠી વાત રહેલી છે. મને તો બહુ ગમે ઘણી વખત આ વાત જ્યારે મમરાવું ત્યારે. અને આ વાત મેં શેના માટે લીધી છે પછી હું કહીશ. તો ફાહિયાન ન્યાય કચેરીમાં બેઠો, એ અભ્યાસ કરે છે કે વિવાદ શેનો આવ્યો છે ન્યાય કચેરીમાં. વિવાદ આવ્યો હતો બે ખેડૂતોનો. વાત એવી બની હતી કે એક ખેડૂતે પોતાની જમીન બીજા ખેડૂતને ખેડવા માટે નહીં પણ વેચી નાખી હતી. વેચી નાખતી વખતે જે તે કરવા પડે, શું કહેવાય, દસ્તાવેજમાં જે તે લખવું પડે. એમાં એણે લખ્યું હતું કે આ ખેતરની માટી, ઢેફા, પથ્થર, ફલાણું ઢીકણું જે કાંઈ હોય બધું તમારું, એટલે કે જે વેચાતું લે છે એનું.